જે રીતે ગિરનારની આરોહણ અવરોહણ સ્પર્ધા ખૂબ જ કઠિન માનવામાં આવે છે, ત્યારે ગિરનારની 38મી આરોહણ અવરોહણ સ્પર્ધામાં જૂનાગઢના યુવાનને છઠ્ઠી વાર ગિરનાર સર કરી સિનિયર બોયઝમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે, જ્યારે પ્રથમ ભાગ લેનારા સુરેન્દ્રનગરની યુવતી સિનિયર ગર્લ્સમાં પ્રથમ ક્રમાંક મેળવી ગૌરવ મેળવ્યું છે। આ વર્ષે હું ફર્સ્ટ આવ્યો છું। આ વર્ષે મારું છઠ્ઠું વર્ષ છે। ગયા વખતે મારું ટાઈમિંગ હતું 55.58 ને આ વખતે મારું ટાઈમિંગ છે 1 કલાક ને 14 સેકન્ડ। તે ખરાબ છે અને આવતા નેશનલમાં હું મારો રેકોર્ડ 55:30 નો નેશનલ રેકોર્ડ છે, તે રેકોર્ડ તોડી એવી મારી ઈચ્છા છે। અને આ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું જે નેશનલ સર્ટિફિકેટ છે તે વેલિડ નથી અને તે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં 2 માર્ક 5 માર્ક મળે તે રીતે વેલિડ થઈ જાય તેવી મારી સરકારશ્રીને અપીલ છે। અને ટોપ 3 વાળા નેશનલમાં જ્યારે આપણી નેશનલ હોય ત્યારે ટોપ 3 સ્પર્ધકો જ્યારે પેલો બીજો ત્રીજો આવે તે લોકોને ગવર્મેન્ટ જોબ અથવા ગવર્મેન્ટ જોબમાં કોઈ જગ્યાએ કે સ્પોર્ટ કોટો છે કે કોઈ પણ બીજી જગ્યાએ જોડાવા નમ્ર અપીલ છે। આનો શ્રેય તો મારા કોચને જાય છે અને મારી દીકરીને, કારણ કે હરેક મોડ પર એમને મારો સપોર્ટ કર્યો છે અને ખૂબ સાથ આપ્યો। મારા ખૂબ એમાં મહેનત છે।